એડી તાળીઓ મજાયો લેફરે સોણા જે ઈશ્વરદાનભાઈ ગઢવી તમારી પાસે હાજર રજૂ થાય છે. ઈશ્વરદાનભાઈ રજૂ થાય છે. ઈશ્વરદાનભાઈ ગઢવી મોટું નામ હે. ચારણ બડા બોલ હે ચારણ બોલે તોલ અને ચારણ સે ચારણ મિલે તો વહી ઘડી અણમોલ. તો ઈશ્વરદાનભાઈ ગઢવી જય માતાજીની હરિઓમ તત્સત. હમ કી વાહની કી અસિયાક દુતાલીએ વાગીએ ડમ મરડા અઢારાજી હાથ લંબાવી યુદ્ધ જટાજટ ઘોર મંડાણો કટાકટ બાણ કરાલ છૂટમ તટા તટ રૂંડ ગણંત તૂટમ મારી શાંતિ કરણ જગ ભરણ તું ઘડણ ઘણા ભવભાર નમો આદિ નારાયણી તુને વિશ્વરૂપ વૈરા મારી ચિંતા વિઘ્ન વિનાશિની કમલાસિની શક વિસથી હંસવાહિની મોહે દુર્ગા દે કુસુમ તુમારી આકાશ પાતાલ તું ધર અંબર નાગ સુર નર પાજન મેં દિગપાલ દિગંબર આઠ ડુંગર સાત વિસાજર તેણ સમે નવનાથ જને નર 64 નારીએ હાથ પસારીએ તેમ હરી રવરાજ રવસીય જગજ પ્રમસીય વકળ રેસીય ઈશ્વરી વિઘ્નેશ્વરાજ વરદાજ સુરપ્રિયાજ લંબોદરાજ સકલાજ જગત વિતાય નાગાન નાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે અતુલિત બલધામ મહેમ શૈલાભ દે હમ ધનુજવન કૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને
ધ્રોડિયા પાંજરા વાળા હાકલેથી બાગ છૂટા સંત ધ્રોડિયા પાંજરા વાળા હાકલેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં દિયા હાક પાક નાયા જટા સિંહ જમ ઝાડા બચુટા પેનાની જાણે કટા આસમાન સંત ધ્રોડિયા પાંજરા વાળા હાકલેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં દિયા હાક પાક ત્યાં તો જટા સિંહ જમ ઝાડા બચુટા પેનાની જાણે આસમાન ટૂટા જમી વાળા તક નાયા ઝાડા વાળા દેજો વાળા મલ્લે ગાળા ફેરી જાગ્યા બાડ વાળા રંગા ગાળા રંગ દાળા બહુ ત્યાં તો મોદાળા ગુડેલા માથે માથે લારા નોર ફરે અને કોને નાળી નંદો ગારી વાગા રાણપુર ત્યાં તો કાકાના જાણકી ગાડી થાણકી બુઢિયા રોગા જાણકી મામલા દુરા કરે માર માર ભલી ભંડારી ગટારી લાંગા હેતાથી સવાકા ભલી ભંડારી ગટારી લાંગા હેતાથી हमारी गजारी नहीं लाव दे नाम आया है जरी निचरी बनारी सात वाका हया अने गजारिया मागे दारी तो धारी के नाम चांद पट्टी कट्टी गागरा की चमत कट्टी कट्टी बार दसेड़ी सात हया राखो बा धर्म चांद मुंबो तुम्मा बकी तुम्बो लेसी कट्टी बा होली रानी बात सारी निचरी हरा અમે ભગવતીના ચરણોમાં અર્પણ કરી જવાના છીએ કલાકાર એક રૂપિયો લઈ જવાના નથી મોજ આવે ને વરવતા રહેવાના જટ પટ પટ ગોલાટ પલાટ નટ વટ જટ લટ પટ ગટ ઘટની પટલ રે ઓ કટ નથી મુકટ પ્રકટ ગતિ દિન કટ દિન કટ દિન કટ દિન કટ દિન કટ આલ દિન કટ 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 અન દિન કટ મન ઘર લપટ મલાય જમના કટ પ્રગટ નમટ કટ ઋત ઋત સુર કટ નાય કટ તાય સમય ઘણારાવ કટ ફરાર ઘરાર પદ ધૂ સંગ ભર સોમ તેરી શામ રમે ભગવતી મોમાઈ નું આંગણું છે અને ચકાર ગામ અને આજુબાજુના 20 થી 25 ગામ રાજપૂતોના મોટા ભાગના રાજપૂતો આહીરો રબારી સમાજ અને
અમારો પોતાનો સમાજ પોતાના ને મેલી ભરા અને જે તેની વાહે જાય ઈ ભેહલા ભણાય હાચું હોરઠીઓ ભણે એટલે એવો અમારો ચારણ સમાજ ઈ અહીંયા હરિસિંહ દાદા અહીંયા બિરાજે છે અને અમારા બધા કલાકારોના ખૂબ પ્રિય ખૂબ માનીતા ડોક્ટર બળવંત ગઢવી ઓર્થોપેડિક સર્જન હાડકાના ડોક્ટર છે એટલે એ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને રાજપૂત સમાજ પછી કરોડપતિ હોય તો ભલે અને ઝૂંપડામાં રહેતો હોય તો ભલે પણ ચારણોને મન રાજપૂત હોવું એ બધું એક જ હરખા હોય છે એના માટે ભેદભાવ નથી હોતો એક ઝૂંપડામાં રહેતો હોય એ રાજપૂતમાં એટલી જ ખાનદારી હોય જેટલો કરોડપતિ હોય રાજપૂત હોવું એ મહત્વની વાત છે કરોડપતિ હોવું એ મહત્વની વાત નથી ચારણના ખોળીએ જન્મ હોવો એ મહત્વની વાત છે કરોડપતિ હોવું મહત્વની વાત નથી અમુક ખોળિયાની મજા હોય છે એવા ખોળિયા વાળા અહીંયા બધા મહાનુભાવો બેઠા છે અને હરસિંહ દાદા ચારણો અને રાજપૂતોને તો કેટલા સંબંધો છે કર્ણ મોવો તબ यूं કહો સુણજો સપૂતા સિપ સાગર ને સોંપ્યો એમ ચારણ રજપૂતા કર્ણ રાજાએ આ દુનિયામાંથી વિદાય લેતા હતા ત્યારે એમ કીધું હતું કે આય ભારત વર્ષના ક્ષત્રિયો તમારે જો જગતમાં અમર થવું હોય તો ચારણોનો સાથ કોઈ દી છોડતા નહીં જેમ સમુદ્રમાં ભરતી અને ઓટ આવે પણ સમુદ્ર જેમ છીપને ન તજે એમ તમારા જીવનમાં ભરતી ઓટ સુખ દુઃખના ભલે આવે પણ તમારે જો અમર થવું હોય તો તમે ચારણોનો સંગ ન છોડતા લીમડી કવિરાજ શંકરદાનજી તો એમ કહેતા કે મારી આંખે પાટા બાંધી દો અને જુદી જુદી કોમના 20 જુવાનને ઉભા રાખો એમાં બાવડું પકડીને હું કહી દઉં કે આ રાજપૂત છે તો કે કવિરાજ ઈ કેમ બને ઈ કેવી રીતે શક્ય છે તો કે જેસે ભાઈ શાંતિ રાખજો શાંતિ હો હા નહીતર વડા બેહી જાઓ હા એક તો તમે નડો છો આ અમને ખુજવા દેતા નથી ને પાછા ત્યાં હું ચોપડી લઈને બેઠો નથી ભૂલી જાય તમે મારા દેવ ના દીધેલ છો હવે આવ્યા છો તો ગમર થઈને રહ્યો જાવ ક્યાં આમાં બોલો અમે આખી દુનિયાની ઉતારીએ ને અમારી ઉતારે બોલો લીમડી કવિરાજ શંકરદાનજી કહેતા કે મારી આંખે પાટા બાંધી દો અને જુદી જુદી જ્ઞાતિના 20 જુવાનોને ઉભા રાખો હું બાવડું પકડીને કહી દઉં કે રાજપૂત છે તો કવિરાજ ઈ કેમ બને તો કે जैसे अपनी जननी को पिछानत बाल गबूद 6 મહિનાનું બાળક હોય અને લગ્ન સમારંભમાં એની માં ગઈ હોય અને કંઈક કામમાં રોકાણી કોઈક બીજી બાઈને છોકરું ભણાવ્યું હોય અને છોકરું કજીએ ચડે ત્યારે ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન આવીને તેડે ને તો એ છાનું ન રહ્યું પણ ધૂળ ભરેલી જેવી એની માં આવે અને જેવું આમ તેડી લે અરે મારા બાપ એમ કરીને તેડે ને ત્યાં છોકરું છાનું રહી જાય એ છોકરાને કેમ ખબર પડે મારી માં છે પણ સાહેબ સ્પર્શની પણ એક ભાષા હોય છે સ્પર્શની એક સંવેદના હોય છે એમ મારામાં જો સાચું ચારણનું લોહી હોય અને સામે જો સાચું રાજપૂતનું લોહી હોય તો બાવડું પકડીને પાટા બાંધો તોય કહી દઉં કે આ રાજપૂત છે એમ કહેતા હતા કેટલું ગૌરવ છે નિજ પોત સોતે બાલ આ જગદંબાઓ બેઠી છે ક્યારે આપણને ભારત વર્ષની ઉત્તમ સંતાન મળ્યા निज पोत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी कही ज्ञान गीता समझ आवती थी भई मौत का साव भुलावती थी ये घर अंबिका थी अन रण कालका थी सोई हिंद की राजपूतानिया थी अरे हरी फौज चढ़े रण हाथ पड़े राजपूत चढ़े राजधानिया का तलवार वड़े सन्मुख लड़े कहते शीश दड़े जुवानिया का रण तात मरे सुत भ्रात मरे निज नाथ मरे नहीं रोवती थी पण सब घायल फौज को एक करी तलवार धरी रण जूझती थी सोई हिंद की राजपूतानिया थी दादा दुर्गादास राठौड़ અને મોહનદાનજી કવિરાજ ઈ જોધપુર મહારાજા કુંવર અજીતસિંહજીનો જન્મ થયેલો અને એને ઔરંગઝેબે
બેન બનાવી અને રાણી સાહેબની ત્યાં નજર કેદ રાખેલા અને ખૂટામણથી કુંવરને મારી નાખવા એવું નક્કી કરેલું. એ દુર્ગાદાસ રાઠોડને ખબર પડી, પણ આ તો દુર્ગો હતો ભાઈ રાઠોડ. વ્રજ ભૂમિ ચંદન વર્ણા મેર પહાડા મોડ ગરુડ ખગા અને લંક ગઢા એમ રાજ કલી રાઠોડ. એ દુર્ગાદાસ રાઠોડ અને કવિરાજ મોહનદાનજી બે જ્યારે મળવા માટે ગયા, પણ આ તો ઔરંગઝેબના પહેરા વિધિ અને જનાનખાના સુધી જવાય કેવી રીતે? જ્યાં રાણી સાહેબનો ઉતારો હતો ત્યાં કેમ જવાય? રાણી સાહેબને છુપા રસ્તે માણસો દ્વારા કહેવાયું કે અમે મદારી બની છીએ, નાગ પાંચમના દિવસે તમે રાઠોડના રાણી છો એટલે કહેજો કે નાગની પૂજા કર્યા સિવાય મારે જમાય નહીં, અને હું ને મોહનદાન બે મદારી બનીને આવશું. અને સાહેબ બે મદારી બનીને આવ્યા, બે મદારી બનીને આવ્યા અને રાણીએ માંગણી કરી હતા. બરોબર ઔરંગઝેબના દરવાજાની બહાર ડુગડુગિયું વગાડતા હતા, બોલાવો મદારીને. આ બે તૈયાર જ હતા, બોલાવ્યા મદારીને. રાણી સાહેબે જોયા, સાવાસ દુર્ગા, સાવાસ કવિરાજ આવી ગયા. બાપ મારી જલ્દી લાવો, વાતો કરવાનું વેળું નથી, કુંવરને જલ્દી લાવો. એ હરપનો કરંડિયો ગઢવી સાહેબ આમ કરીને આમ ઊંચો કર્યો અને કુંવરને હરપની ભેગો હુરાયો. કોબરાની ભેગો, ભયંકર ઝેરી નાગની ભેગો હુરાયો. માનો જનેતાનો સ્વભાવ છે ને, એટલે રાઠોડ રાણીએ એમ કીધું, કવિરાજ આને હરપ ભેગો? તો કે માડી અત્યારથી હરપ ભેગા હુવાની ટેવ પાડે ને ઈ જ બીજા હરપના મણી ઉતારી શકે, બાકી બીજા રાંકાના કામ નહીં, રાંકાના કામ નહીં, ઈ મણી ઉતારી શકે. એટલે એમ કીધું, થરા વીણ ધાનનો નીપજે, કુળ વીણ માડું ન હોય, ઓઢા ઘર જેહલ જખરો કે જેની માં હોથલ પદમણી હોય. અને સાહેબ મોહનદાનજી કવિરાજ મોહનદાનજીના આંગણે શંકા ન જાય એટલા માટે રાખવાના હતા. ચારણબાઈ છે એ પોતાના દીકરાને ધાવણના ઘૂંટડા ભરાવતી હતી. ત્યાં જઈ અને મોહનદાનજી કીધું કે હું ને દુર્ગો તો હમણાં યુદ્ધમાં ખપી જવાના છીએ, પણ આને મોટો કરવાનો છે, આ જોધપુરનો દીવો છે. તો મારા પર વિશ્વાસ નથી તમને? ત્રીજી વખત કીધું, જોજે હો ચારણ, આને ઉછેરીને મોટો કરવાનો છે. પોતાનો દીકરો જે છાતીએ ધાવતો હતો એને લઈ અને છીપર ઉપર માથું પછાડ્યું. ભાઈ ચારણભાઈએ કીધું, કવિરાજ હવે તો તમને શંકા નથી ને? સાહેબ રાજપૂતોના વંશ સાચવવા માટે ચારણોએ પોતાના વંશ જાતા કર્યા છે. મોહનદાનજી પોતાનો વંશ જાતો કરી દીધો હતો. નિજ પોતો સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી છે. એ હાલડા એવા ગાતી. એ જીગા ભમાયું ગેલ ચાંદલો ને જીજા બાજ ને ગાયવા બાલ રે, જીજા બાજ ને ગાયવા બાલ, બાલુડા ન માત પીતો લે, ધણાણા ન ડોંગ દાંડો લે, તોજી સેવા દીન નીંદ રૂનાવે, માતા જીજા બાજ ઝુલાવે.
અરે કાયર બેટા ને જન્મ આપી માડી ગુમાવી નહીં નૂર નહીં તર માડી વાંદડી રે એ વાત કોઈને ન દે ઘડાવો રાજપૂતોના જે લગ્ન ગીતો એની પણ એક મજા હતી. મેં કીધું આ બધું હરખું કરે લગ્નની વાત કરું ને પોરા ચડીને જો બધું ગોઠવી દેતો. દેશની દીકરીઓએ જે જગતને આપ્યું છે સાહેબ, અમારી જે રાજપૂતોની દીકરીઓ સાહેબ ઓરડો ઓઢીને બેઠી હોય, રાજપૂતને 2 કિલો તેલ લેવા માટે મોકલ્યો હોય અને ખાલી બરણીએ પાછો આવે ને આંગળીએ 10 મહેમાનને લેતો આવે તોય કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગરના 10 જણાના ભાણા હાંચવે ને એ આ જોગમાં એવી રાજપૂતોની આબરૂ વધારી છે. अभियागत द्वार पे देखती वे निज हाथ से थाल बनावती थी, मिज मान को भोजन भेद बिना निज पुत समान चिमावती थी. घर अंबिका थी अन रन कालका थी, सोई हिंद की राजपतानी. શું ત્યાગ, શું સમર્પણ. દીકરીઓને શીખવાડવું ન પડે. 7-8 વર્ષના દીકરી બાઓ ઢીંગલા પોતાની રમતે રમે છે અને એમાં ધીંગાણાનો ઢોલ વાગ્યો, રડી બાંગ ધ્રિજાંગ રડી બાંગ ધ્રિજાંગ રડી બાંગ ધ્રિજાંગ, તુલસી દલ મુખ મેં लियो અને રહીને જીવન આશ ચલે વીર રજપૂત સબ આજે હિલી મિલી મારે ન બોલાવશે. ઘરે ઘરેથી તૈયાર થઈ અને રાજપૂતો નીકળ્યા અને એમાં ઘોડલાની ડાબ સંભળાય એટલે દીકરીએ પોતાના બાપુને યુદ્ધમાં જતા જોયા એટલે દોટ કાઢીને દીકરી બા આડા ફર્યા અને ઘોડાની વાગ પકડી લીધી. એ ઘોડાની વાગ પકડી અને દીકરી બાએ બાપને એટલું કીધું, બાપુ તમે યુદ્ધમાં જાઓ છો? હા બેટા યુદ્ધમાં જાઉં છું. બાપુ હું એક મગાવી વસ્તુ લેતા આવશો? દીકરીના બાપને રાજપૂતને એમ થયું કે હું કાંઈ હટાણું કરવા નથી જતો શહેરમાં, દીકરી હું મગાવશું? પણ આ તો રાજપૂતની દીકરી. એના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બાપુ તમે જો યુદ્ધમાં જતા હો તો એક મારું કામ કરજો
કે શું કે હું ઢીંગલા પોતિયાની રમતે રમું છું, મારા ઢીંગલાની ઉપર માથું નથી. એકાદા દુશ્મનનું માથું લેતા આવજો ને ઢીંગલા પર ચડાવવા માટે. હાથ વરહની દીકરીઓ દુશ્મનના માથા ઢીંગલા પર ચડાવવા મગાવે ને, ઈ પરણીને હારે જાય તો ખડેડા આભને ટેકા દે એવા વીર પુરુષને જન્મ આપે. બ્લેકબોર્ડ ઉપર શિક્ષક દીકરીઓનો ક્લાસરૂમ અને દાદા પ્રતિજ્ઞા લેવડાવતો હતો દીકરીઓને ચોકથી લખાવી કે મેં દુર્ગા બનુંગી, મેં ચંડી બનુંગી, મેં વીરાંગના બનુંગી. એમાં સાહેબ એક 10 વર્ષની દીકરી ઊભી થઈ, છૂટા સાંભળા કહીશ ધરા ઠલકે. સડપ 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 દીકરીએ ટકલા માંડ્યા અને બરોબર શિક્ષકના હાથમાંથી આમ કે ચોક લઈ અને બ્લેકબોર્ડ ઉપર લખ્યું. દરેક દીકરીઓ લખતી હતી मैं दुर्गा बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी. पर आ દીકરીએ એમ લખ્યું કે मैं चंडी हूं, मैं दुर्गा हूं, मैं वीरांगना हूं. બનીશ નહીં, હું છું જ. અને સાહેબ 10 વર્ષની દીકરી જેથી 18 વર્ષની થઈ ને ત્યારે અંગ્રેજોની નીંદર હરામ કરી નાખી હતી. એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. 10 વર્ષની દીકરીઓ એમ કહેते હું દુર્ગા છું, હું ચંડી છું, હું વીરાંગના છું. એ કંઈક કરી શકે. અરે શું આ દીકરી બાઓએ આપ્યું છે? આપે બધાએ સાંભળેલો પ્રસંગ, પણ મને બહુ ગમે છે. દીકરીનો બાપ દીકરીને રૂપિયા વાપરવા માટે આપે. અમારે બહુ સારા કવિરાજ આલકવિ અહીંયા બિરાજે છે. અમારે ભાણભાઈ બહુ સારું ગાય. હજી તો એના વિશિષ્ટ દુવાચન સાંભળવાની પણ એક મજા છે. અમારે કિશોરદાનભાઈ, હા કિશોરદાનભાઈએ ફોન કર્યો, તરત જ એમણે કીધું એમ હું તૈયાર થઈ ગયો. હું આવ્યો આજના કાર્યક્રમમાં. આ અમુક સમાજ મને બહુ વાલા છે. આહીરો હોય, કાઠી દરબારો હોય, રાજપૂતો હોય, આપણા રબારી ભરવાડ ભાઈઓ હોય, અને આપણો સમાજ તો હોય. પોતાનાની વ્યાખ્યા કરતા કવિ દાદનો એક બહુ સારો આલભાઈ દુહો છે કે આમ ફરે ઈ આપણા અને આમ ફરે ઈ નહીં. ઈશ્વરદાન ગઢવી આવે છે એવી ખબર પડે અને કિશોરદાનભાઈ હામા હાલે કે ડોક્ટર સાહેબ હામા હાલે. ઈ આમ ફરે ઈ આપણા. પોતાની બાજુ દોટ મૂકે, આવો 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 આવો, પધારો 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 થાય, એ આપણા. અને ઈશ્વરદાનની ગાડી નીકળી ખબર પડે ને મોઢું ફેરવી જાય. આમ ફરે ઈ આપણા ને આમ ફરે ઈ નહીં. અને આમ કરતા નો આવડ્યું, કોકને દેતા નો આવડ્યું તો આમ કરંતા રહી. દેવું બહુ અઘરું છે, ન દઈ શકાય. દેવું મરવું અને મારવું જીલવી ખગારી જાટ કલો કહારે ઠકરા મો તો ખરી ખતરીયા વટ. આપણે રાજપૂતો હવે તો બધા બોલવા માંડ્યા. ખરેખર રાજપૂત શબ્દ તો જેમ રામા કૃષ્ણા ઈ શબ્દ અંગ્રેજોએ આપ્યો છે, એમ રાજપૂત શબ્દ અંગ્રેજોનો છે. સાચો શબ્દ રજપૂત છે. કાં ક્ષત્રિય કાં રજપૂત. રજપૂત શું કામ? એનો હું તમને અર્થ કરું. 450 વર્ષ પહેલાનો દુહો છે કે રણકાર કાર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું. યુદ્ધ કરી અને પોતાના લોહીથી ધરતીને રંગી નાખે, કણે કણને રંગી નાખે. રણકાર કાર રજ રજ રંગે રજ ઢંકે રવિ હું. અને ઘોડાના ડાબલાથી સૂર્યનારાયણને ધૂંધળો કરી નાખે. તોય રજ જેતી ધર ના દીએ, તોય દુશ્મનના હાથમાં રજ જેટલી ધરતી ન જવા દઈએ. રજ રજ વે રજપૂત. રજ રજ થઈ જાય, એનું નામ રજપૂત. અને જેમ રેની રાઘવને ભલકું ભાથામાં, એમ મારે માથામાં સમય આવે ચારણો. ચારણ ચતુર ગણાય, ચારણ ધર્મ ને ચૂકે, ચારણ સિદ્ધ સોહાય મરે પણ ટેકર મૂકે. ઈ ચારણ. આમ તો અમે તો અહીંના વતની નહોતા, અમે તો દેવલોકમાં રહેતા હતા. પૃથ્વીરાજે અમને અહીં લઈ આવ્યા, ત્યારનો આપણો સંબંધ છે. એટલે અમે દેવલોકમાં રહેતા હતા ને, એટલે હજી અમને બહુ વ્યવહારમાં ખબર ન પડે. ઉધાર મળે ને તો અમે હજી હાથી લઈ લઈએ. બોલો, પછી દેવાના તો થાય ત્યારે ને. હજી વ્યવહારમાં બહુ અમને ગમ ન પડે. અમારી માતાજીએ રાજપૂતોનું ગામ આપ્યા, એની પાછળનું કારણ જ કે આ ચલાવી શકશે, આ નહીં હાંકી શકે. આ ક્યાંક ડાયરા કરવા બેસી જશે તો પ્રજાનું શું થાય? પણ માતાજીએ જે જગતને આપ્યું છે, જોગમાં દીકરીબાનો પ્રસંગ કહી દઉં આપને.
7-8 વર્ષની દીકરી બાપ રૂપિયા વાપરવા માટે આપે બધાએ સાંભળેલો પ્રસંગ છે, પણ બહુ સરસ પ્રસંગ. એમાં દીકરી રામાયણનું પુસ્તક ખોલીને પાનાની વચ્ચે રૂપિયા મૂકી દે. એમાં એક દિવસ એનો બાપ જોઈ ગયો. એના બાપે પૂછ્યું કે બેટા, આપણે ત્યાં તિજોરી છે, કબાટ છે, તમે રામાયણના પાના ખોલીને અંદર રૂપિયા શું કામ મૂકો છો? તેથી દીકરી બહુ સરસ બોલ્યા. એણે એમ કીધું કે બાપુ, તમને ખબર નથી કે શું કે ચોર ચોરી કરવા આવે ને બાપુ, એ કોઈ દી રામાયણ ન ખોલે, અને જીવતરમાં એકવાર રામાયણ ખોલે ને પછી કોઈ દી ચોરી ન કરી શકે, એટલા માટે એ રૂપિયા મૂકે છે. શું આ દેશની ખાનદાની સાહેબ. એમાં એક કચડો ભૂકંપ આવ્યો સાહેબ, અને મોરારી બાપુ ભૂકંપગ્રસ્તોની મુલાકાતે આવ્યા. એક નેહડા પાસે જઈને ગાડી ઉભી રાખી, ઝૂંપડા પાસે જઈને એમાંથી વ્રત ડોસીમાં બહાર નીકળ્યા. કાળા લુગડા પહેરેલા છે. બાપુ આવ્યા એટલે પગે લાગ્યા. પોતાના કાળા ઓઢણાના છેડે 10 રૂપિયાની નોટ બાંધી હતી. એ નોટ છોડી અને મોરારી બાપુના પગમાં મૂકી. આ ધરતીનો સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ છે. એ ડોસીમાં એવું વૃદ્ધ શરીર હતું ડોક્ટર સાહેબ એનો. દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ પગ પગ મગ મગ ગલગ બરમ જગ જગ મુખ દાંત બચન જબ ફગ ફગ જમંગાનો ચાર લગ બગ જગ રમ તલ તલ કી ખબર લેત હરિ ભૂતલ જલ સતબંધ જન્મ સુધરાય ઝટપટ મન ચાહિત કપટ તજ ખટપટ ગાલ નપટ સિર ઝપટ કરાય દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ પગ પગ મગ મગ ગલગ બરમ જગ જગ મુખ દાંત અને બચન જબ ફગ ફગ. એવું વૃદ્ધ શરીર. અને મોરારી બાપુના પગમાં 10 રૂપિયાની નોટ મૂકી. બાપુએ કીધું, માડી, હું રૂપિયા નથી લેતો અને રૂપિયા લેવા આવ્યો નથી. હું તો તમારા દુઃખમાં ભાગીદાર બનવા માટે આવ્યો છું. તેથી વૃદ્ધ ડોસીમાં કચ્છના ડોસીમાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બાપુ, ભૂકંપ આવ્યો, ધરતીકંપ આવ્યો ને એમાં કચ્છડાએ એના જાનમાલ ગુમાવ્યા, એની મિલકત ગુમાવી. અમે અમારા 6 છોકરા ગુમાવ્યા, માવતર ગુમાવ્યા. પણ કચ્છની ધરતીએ હજી મોરારી બાપુ પોતાની ખાનદાની અમીરાત નથી ગુમાવી કે પોતાના આંગણે સાધુનો દીકરો આવે ને એના પગમાં 10 રૂપિયા ન મૂકી હતી. શું આ ધરતીની તાકાત. હા, એવા મહાપુરુષો. ત્યારે કવિદાદ લખે કે જમુનાજી કે બોલ્યા ગોમતીજી ના મારે નીર ગંગા મન થી નાવું, પણ આવી નમતી હાજે કોઈ એ નમણી વિજો ગણના એવું ના ઉડે મારે નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ગાવ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી ગાવ.
જાપતી મારે નથી પધરાવું. હોમ હવન કે જગન જાપતી મારે નથી પધરાવું. ઠાકોરજી कुमकुम सिंदूर गुलाल प्रगटी वर्षाले राधे लाल दीदी काट दीदी काट दीदी काट दीदी काट दीदी काट दीदी लाल राधे लाल दीदी काट दीदी काट दीदी लाल मादक गौरंग मधु विष्णु कमर बांधे बम 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 ए बम 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 डमरू नाच नाच वैद सरस साज शंकर महाराज नाच तांडव नाचे आ डायरी मौजा निशंक गावे जग 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 मगाट जग जग साई साई जाट नवतम जग जग निराट ललित नाट लावे धाधे लाग धेदी काट धेदी काट धेदी काट धेदी काट धेदी काट अने बाज मृदंग मधुर विष्णु कमर बांधे ए बम 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 ए मोगल छेड़ता कालो नाग मोगल देव जेवी छे मोगल छेड़ता कालो नाग मोगल देव जेवी छे ए मोगल छेड़ता कालो नाग कालो नाग कालो नाग મારી મથરાલીનો દોદો એ કમર ડાક વાગ્યા મારી કમર ડાક વાગ્યા મારી મો મારી માના કમર ડાક વાગ્યા એ હાલો Come on,
પછી દાદા આવીને અહીંયા બિરાજ્યા છે. આજે મને બહુ મજા આવે જો આવું કોઈક બેઠું હોય તો આપણને કંઈક બોલવાની મજા આવે. પણ માં કેવી છે? ભગત બાપુ એમ લખે દુલાકાક, મોઢે બોલું માં ત્યાં મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. ધાનભાઈ માં ગુજરી ગયા. દુલાકાક ભાવનગર રાજના મહેમાન હતા. તાર આવ્યો ડુંગરથી. સર પ્રભાશંકર પત્ની અને દુલાકાક તરત જ મોટર લઈ અને મજાદર પહોંચ્યા. માને ભોંય લઈ લીધા હતા અને દુલો કાગ માનું માથું ખોળામાં લઈને મરસિયા મીડ્યો. કા એ માં, મને મૂકીને વહી ગઈ તું, મળવાય નો રોકાણી. પણ ગયા માસ ગળે અરે તો જે હાડે હેવાયા કરે. પણ એવી માતા જાજ મરે એને કેમ જો વિહરીએ કાગડા. ધમણે શ્વાસ ધમાય અને ઘટડામાં ઘોડા ફરે. તો ઈ જનેતાને છોરુની ચિંતા થાય એને કેમ જો વિહરીએ કાગડા. 13 દુહા દુલાકાગે કીધા અને ધાનબાઈ માં ઉભા થયા. સાહેબ માને મરી ગયા ને 5 કલાક થયા છે. ઈ માં આળહ મરડીને ઊભી થઈ. ધાનબાઈ સત્ય ઘટનાનો પ્રસંગ છે. માથે હાથ ફેરીને કીધું મારા બાપ આ કળજગ છે, આવા આકરા વેણ ન કહેવાય, આવા આકરા હટ ન લેવાય. મારા બાપ લે તારા માથે હાથ ફેરવું છું. હવે રાબની 2 ચમચી પાઈ દે. અને દુલાકાગે રાબની 2 ચમચી પાઈ અને માં પાછા હાથરા પર પોટી ગયા. તાર શ્વાસ છોડી દીધો હતો. એનું નામ માં અને દીકરાનો પ્રેમ કહેવાય. અમારે આય સોનભાઈ જે દિન મટડે માંડ મેળો નાત સગલી નોતરી પોષોમાં લાખાજે લાદ પંગત હસત વદને હુકલી એ વખત વાધી માત બ્રહ્મંડ ગાપ લેતી આવરી નગલાક પોષણ ગકલ નરહી એજ સોનલ ગૌતરી માંગે જ સોનલ ગૌતરી જે દિન મટડે માંડ મેળો નાત સગલી નોતરી પોષોમાં લાખાઈ લાર પંગત અને હસત વદને હુકલી. દાદા દુલાકાક છે ને એ રામના ઉપાસક હતા અને ગીરમાં લેરિયા અને ખજૂરીના નેહડે પોતાનો ગાયુંને હાંકીને ગાયુંને ચારવાના નિયમ હતા. ચોમાહામાં ન્યા ગયેલા. એમાં પરોડીએ 3:30 વાગે દુલાકાકની અંદર ખુલી ગઈ. વાડામાં એકે વાછરું ન મળે. એને એમ થયું ઓહ મારા એક વાછરું ને હાવ જે મારણ કરી નાખ્યું હોય. વગાડતા વગાડતા કેમ પીશે ભાઈ? વિવેક તો ગજબ હોય છે માણા ના લ્યો. બોલો તો હું બોલતો બોલતો 2 ઘૂંટડીઓ ન મારી લઉં. એટલે ઘૂંટડીઓ એટલે ચા ની હો બાપા. આ તો સ્ટેજ ઉપર અમને કલાકારોને સ્ટીલના ગ્લાસમાં પાણી આપી જાય તો જ માણતો શંકા કરતા. હા ઈ કે ભાઈ 2 પેગ મારી લીધા. ના બાપા ના, એક ઘૂંટડો નથી ભર્યો. नहीं पीते तो मौसम तक नहीं पीते और पीने बैठ जाते थे, अब नहीं. 3 बरस हो गए. पीने बैठ जाते थे तो किसी से कम नहीं पीते. न पीना हराम है न पिलाना हराम है और पीने के बाद होश में आना हराम है. અને શરાબી એવી ડાઈ ડાઈ વાતો કરે. 1.5 બોટલ ઠપકારી જાય. એકલો તો કે ગમે એટલો પીવો પણ લિમિટમાં. આપણી બધી લિમિટ બહાર નહીં. હવે આ પાડો સાઈસ પીવી પી ગયો ને લિમિટ નો દીકરો થા. રેવા દે રેવા દે. આને પીધો ન કહેવાય. પણ શરાબી બહુ હોશિયાર હોય. એક શરાબી એ મૌલવી ઉપદેશ આપતા હતા કે શરાબ ન પીવાય, બુરી ચીજ છે. એટલે शराबी जवाब आप्यो कि हाय मौला आए शेख, तेरी बंदगी में तेरी बाहों में ताकत है तो ये मस्जिद को हिला के देख, गर नहीं तो आप बैठ और पी मेरे साथ और मस्जिद को हिलती हुई देख. हाँ, ये वही हो गया लियो.
એટલે ચા બાપા ઘડીક એને વિરામ આપી દેજો. વિનંતી કરાય, દરબારોનું ગામ છે, ડારા તો કરાય નહીં. હા, અમારે ગંભીરસિંહ બાપુ સાધુ થઈ ગયેલા અને સાધુ થઈને 20 વર્ષે પોતાના ગામમાં આવ્યા, પણ ગામના કોઈએ ન ઓળખ્યા. એમાં એક દી રાતે બાપુએ ગામના પાદરમાં ઝૂંપડી બનાવી, ભગવાનનું ભજન કરે, અને એમાં રાતે ચોર આવ્યા. એ બાવા, જે કાંઈ હોય દઈ દે. એટલે આ તો ગંભીરાનંદજી થઈને આવ્યા હતા. હવે એમને તો કાંઈ પછી તો કાંઈ કે બાપા મારા ઝૂંપડામાં કાંઈ નથી, ભગવો ભેગ છે કયો તો આ ઉતારી દો, આ સિવાય બીજું કાંઈ નથી. ચોરે કીધું કે એ બાબા મારીને ભાંગી નાખશો, આપી દે. ગંભીરસિંહ બાપુનો અવાજ પછી થોડોક બદલાણો કે બાપા ઝૂંપડામાં તમને કીધું કાંઈ નથી. કાંઈ બાબા આપી દે. ગંભીરસિંહ બાપુ કે તમને એકવાર કીધું નહીં કાંઈ નથી. ચોથી વખત ચોરે કીધું કે એ બાવા આપી દે. બાજુમાં બળીઓ પીડ્યો હતી, બળિયા લઈને 3 બળિયા ચોરના વાહમાં મારી લાંબા લોહ કરી નાખ્યા. તે પડતા પડતા ચોર કે હે બાપુ તમે ગંભીરસિંહ બાપુ કે નહીં? અને ચોરને પકડી લીધા બાપુએ. એ કે આખા ગામમાં કોઈએ ન ઓળખ્યા, તે કેવી રીતે ઓળખ્યા? તો કે બાપુ તમારો અંદરનો આત્મા બદલાઈ ગયો, માયલો બદલાઈ ગયો, લુગડા બદલાઈ ગયા, પણ તમારી હથરોટી એવી ને એવી રહી. તમારા બળીએ ઓળખી ગયો. આ સમાજ પરાણે ધોકા લેવરાવે એવો સમાજ છે. સાધુને સુખથી જીવવા દેવો સમાજ નથી. પરાણે ધોકા લેવરાવે. થોડી વાર ખમી જાવ ને, અહીંયા જ રહેવાના છે. હા, तुझे तो शौक है हर चीज को गिन गिन के लेने का, मगर तेरी गिनती नहीं, तू दौलत को गिनता क्या है. अरे कोई जाजे है तमाशा क्या. આ સોનભાઈમાં મોટર લઈને ગીરના જંગલમાંથી નીકળેલા અમારા જીવાભાઈ સાહેબ ડીએસપી અને હામાં મળ્યા. એટલે બેયની ગાડીઓ સામસામે મળી. એટલે જીવાભાઈ સાહેબ આ સોનભાઈ છે એટલે ખબર પડી. એટલે ગાડીમાંથી ઉતરી ગયા. સોનભાઈ માને પગે લાગ્યા અને કીધું કે માં હું ભૂપતને બારવટિયાને પકડવા માટે નીકળ્યો છું, એવો આશીર્વાદ આપો ભૂપત બારવટીઓ પકડાઈ જાય. એટલે આ સોનભાઈ એમ કીધું કે જીવાભાઈ મોડો પીડ્યો, એકનો આશીર્વાદ છે ને 2 જણાને ન દેવાય. તારી પહેલા મેં ભૂપતને દઈ દીધો છે. મારા મનમાં માને મન દીકરામાં ફેર ન હોય. તારી પહેલા મેં ભૂપતને આશીર્વાદ દઈ દીધો. એ માં કહેવાય. માને મન બારવટીયો હરખો અને બ્રહ્મચારી હરખો, એને મન કાંઈ ભેદ ન હોય. માને મન એટલા માટે માં છે. એ આજે તમારે જોઈએ તો હિંગળાજ બલુચિસ્તાનમાં એકલી બેઠી છે સાહેબ. આખો પાકિસ્તાન છે એ લીલા નેજાનો દેશ, પણ હિંગળાજનો ભગવો કોઈના બાપની તાકાત નથી પાકિસ્તાનમાં ઉતારી શકે સાહેબ. એકલી માં બેઠી છે, એની સામે ન જોવાય. ઇસ્લામના આપણા પર એટલા બધા આક્રમણ થયા. કોઈએ કૃષ્ણના મંદિરને તોડ્યું, કોઈએ શિવના મંદિરને તોડ્યું, પણ મોહમ્મદ ગિજની થી માંડી અને મોહમ્મદ બેગડા સુધી એક પણ મુસલમાન બાદશાહની ત્રેવડની માને મંદિરની કાંકરી કોઈ દી ફેરવી હોય એની સામે ન જોવાય. શું કામ ન જોવાય એની સામે? એક રાવણને મારવા માટે રામને 18 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. પણ આમાં આ ભગવતી ઈ જે દિવસે મહિષાસુરના કાંઠને મરોડવા માટે રણ મેદાનમાં ઉતરી, દુબરાક્ષને ચપટીમાં ચોળવા માટે રણ મેદાનમાં ઉતરી, રક્તબીજને ધૂળમાં રોળવા માટે રણ મેદાનમાં ઉતરી, તે દી સૈન્ય લઈને ડોસી નહોતી ગઈ તો એકલા ડબડાલા માંડ્યા હતા. હમંકીએ બહાર નીકળી હસી હાક ધૂતા લઈએ વાગીએ દમરડા કંગઢારા વિંગા તો લંબા વિંગા જો જટા જટ ઘર મંડાણો જો કટાકટ બાણ કર આલ છોટંત તટા તંડ રૂંડ ગનંત તુટંત હમંકીએ બહાર નીકળી હસી હાક અને ધૂતા લઈએ વાગીએ ડમરડા. ઈ ડોસી થી ધ્રુજવું પડે, એનાથી બીવું પડે, એનો ચાળો ન થાય. દુલાકા ગ્રામના ઉપાસક પરોડિયું જોયું, એક પણ નેહડામાં પોતાના વાછરું નથી. ફરે કરી હાવજે ડાઢ્યા છે. પણ થોડાક જ્યાં આગળ ઘનઘોર જંગલમાં કાગ હાલ્યા નેજવું કર્યું ત્યાં તો એક હાવજ
કરતો વાછરુની ફરતો આટા મારે પૂંછડાનો ઝંડો કર્યો અને કાગે પહેલી વાર આપમાં લાંબા હાથ કરીને કીધું કે એમ માડી તારો કાગે રે પરગટ પરચો ભાલિયો હે મોગલ હે ભગવતી હે બ્રહ્માંડ ભાંડોદરી આજ સુધી હું નહોતો માનતો પણ આજ મેં પરચો જોયો શું જોયું કે માડી તારો કાગે રે પરગટ પરસો ભાલિયો કે માડી તારા વાછરું ને એ ચારે છે આવનનો રાજા રે મસરાળી મોગલ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળી એવી માનો તમે જંગલમાં મંગલ મનાવો છો સાહેબ આ કઈ જેવી વાત છે અહીંયા દેવી ભાગવતનું પારાયણ થતું હોય જંગલમાં ભગવતી મોમાઈ બેઠી હોય ત્યારે કવિ કાગને લખવું પડે કે મોમાઈ તારા પરચાનો નહીં પાર માડી તારા પરચાય તારા છોરુડા સમરે ને થાજે માડી હાબતી ગેરા તારા પાલુડા સમરે તો થાજે માડી હાબતી ગેરા અમારા પધાર્યા કનકસિંહભાઈ સરપંચ શ્રી એમના બધા સગા અહીંયા છે અને અહીંયા આવ્યા છે કેરુના મને ફોન કરતા તો વાહ ભાઈ વાહ ગોહિલો છે ને ભાઈ કેવા ગોહિલો કે જેને ખોલ્યા રે દરવાજા પહોંચુગા ફૂલી રે પછી ઝાટકા વાળી એ લાગી જાગા દીક રંગાજ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે આજ ગોગા માતાની મજ્જો છે ગમસાણ રે ગોગા માતાની મજ્જો છે ગમસાણ રે ગજ મરવા હાલ્યો છે મૈબન મોખડો વાળી લાગી
અલ્યો છે ગોહિલ મોખડો રેલો ધડ ધીંગાણું મચાવે ઘમસાણ રે એનું ધડ ધીંગાણું એનું ધડ ધીંગાણું હાલો એનું ધડ ધીંગાણું મચાવે ઘમસાણ રે આજ મરવા હલ્યો છે ગોહિલ મોખડો રેલો आज गोगा मांगाय हालो आज गोगा मांगाय मजियो ते घमसाण रे गलो मरवा आजो जे गोहिल मोखडो रेलो एवी सो सो नमण्यो सुराने कागनी रेलो एवी सो सो रे नमण्यो सुराने कागनी रेलो ए राजपूती ना से गोरेला रखवाल रे गज मरवा आजो से गोहिल मोखडो रेलो मुरबनी धनगाट करे मुरबनी धनगाट करे मुरबनी धनगाट करे मुरबनी धनगाट करे मोर मारू मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे 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 आज मेघ तू बात करे गगने गगने घुमराज बंगल मेघ डांगर काट करे मन मोर बनी धन काट करे मन मोर बनी धन काट करे 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 मोर बनी धन काट करे
સુલતાન પાસો સુરત નો ફર્યો આના તો આદી ગાડી નસડ ઘુમી